ઓનલાઈન એજ્યુકેશનના ભાગરૂપે ધોરણ 12ના ઇંગ્લિશ વિષયમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 3. ધ નેમ ઓફ ધ યુનિટ ઇઝ મેનેજ યોર સ્ટ્રેસ. આ પાઠને શરૂ કરતાં પહેલાં કદાચ એક યુવાન અભિનેતા કે જેને હમણાં છાપામાં એના ઉલ્લેખ વધારે થાય છે એની આત્મહત્યા માટે થઈને, સુશાંત સિંહ. બરાબર છે, તમારી વાત સાચી છે. સુશાંત સિંહે શા માટે આત્મહત્યા કરવી પડી એનો ઉપલક અહેવાલ એવો છે કે સ્ટ્રેસમાં હતો. તો મિત્રો, આ સ્ટ્રેસ શું છે? તો સ્ટ્રેસ એટલે માનસિક તણાવ, જેને તમે ચિંતા કહો છો, એ સ્ટ્રેસ છે. તો જ્યારે ચિંતા આવે ત્યારે માણસ છે એ દિશાભાન ભૂલી જાય છે અને એની કિંમતી એવી અમૂલ્ય જિંદગી પણ ઘણીવાર હોમી દેતો હોય છે. આવું ન થાય. અને ઘણીવાર અત્યારે જ્યારે 12માનું રિઝલ્ટ આવે ત્યારે તે કેટલાક વિદ્યાર્થી એમાં અનુત્તીર્ણ થાય એટલે ઉતાવળું પગલું ભરી લેતા હોય છે. ભાઈઓ અને બહેનો, જિંદગી એક સંઘર્ષ છે મિત્રો. એની સામે લડતા શીખવું પડે. એક લેખકે, એક ગુજરાતી કવિએ એક સરસ મજાની પંક્તિ કીધી છે, મને બહુ ગમે છે. તમને સંભળાવીને નહીં રહી શકું. એક ઠોકર ખાઈને તું કેમ અટકે છે કદમ, ચાલ આગળ થા હવેથી સાવધાની રાખશું. જિંદગીમાં સંઘર્ષ તો આવવાના જ તે, ઠેસ તો આવવાની જ તે, પણ એ ઠેસમાંથી તમારી જાતને સંભાળીને આગળ વધવાનું છે. ફરી વાર ઠેસ ના આવે પ્રયત્ન કરવાનો છે. દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહેર તો પીના હી પડેગા. જો જીવનનું નામ જ ઝેર હોય તો પીવું જ પડશે. કોરોનાની અંદર આપણે રહીએ છીએ તો કોરોનાથી આપણી જાતને સંભાળતા આપણે જીવવું તો પડશે જ. પણ આ ક્ષેત્રની અંદર આગળ વધવા આપણે મનોબળને વધારવા માટે થઈને એક સરસ મજાનો પાઠ તમારી સામે આજે આવી રહ્યો છે. પાઠનું મથાળું છે મેનેજ યોર સ્ટ્રેસ. તમારી માનસિક તણાવ, તમારી ચિંતાને કાબૂમાં રાખો, એનું સંચાલન કરો. તો મિત્રો, યુનિટ 3 આપણે, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પેજ નંબર 27-27 ઉપર આપ ધ્યાન આપો. અને જો આપની પાસે પાઠ્યપુસ્તક નથી તો મોબાઈલના તમારા સ્ક્રીન ઉપર બરાબર ધ્યાન આપો. મિત્રો, યુનિટ 3 એના પ્રી ટાસ્ક ઉપર નજર કરો તો લગભગ 10 જેટલા સવાલો આપ્યા છે. આ 10 સવાલો છે, એના તમે જવાબ આપો ને તો પણ તમારી માનસિક સંતુલન અને શારીરિક સંતુલન બેનો એણે હળવો ઉલ્લેખ અહીંયા કર્યો છે. ચાલો જોઈએ. અને એમાં ઉપર કીધું છે પુટ રાઇટ માર્ક ઓન વોટ ઇઝ ટ્રુ અબાઉટ યોર સેલ્ફ. તમારી માટે તમને લાગુ પડતું એવું વાતની સામે તમારે ટીક માર્ક કરવાની છે, અથવા કેટલીક જગ્યાએ વર્તુળ કરો એમ કહે છે. અને એમાં કીધું છે બી ઓનેસ્ટ, પ્રામાણિકતાથી આ કરજો. ગીવ રિસ્પોન્સ ટુ ઓલ આઇટમ્સ. જેટલી આઇટમ્સ અહીં આપી છે એમાં તમારો પ્રત્યાઘાત અથવા જવાબ આપો. પહેલો પ્રશ્ન, હાઉ મેની ટાઈમ્સ એ ડે ડુ યુ ઇટ? તમે દિવસમાં કેટલી વાર ખાઓ છો? તો જો અહીંયા લખ્યું છે સર્કલ 1 અને જમવાના ટાઈમ લખ્યા છે. 1 વાર તો 1 ઉપર, 2 વાર તો 2 ઉપર, 3 વાર ખાતા હો તો 3 ઉપર, અને દિવસમાં 4 વાર ખાતા હો તો 4 ઉપર. 1 ઉપર વર્તુળ તમારે કરવાનું છે. બીજો પ્રશ્ન, ડુ યુ ઇટ હેલ્ધી ફૂડ? તમે જે ખાઓ છો એ બધું તંદુરસ્તી વાળું છે ખોરાક, ભોજન? યસ તો પહેલા ચોકઠામાં, નો તો બીજા ચોકઠામાં, સમટાઈમ્સ ક્યારેક તંદુરસ્તીવાળા ખાતા હો ખોરાક તો ત્રીજા ચોકઠામાં. ત્રીજો પ્રશ્ન, ડુ યુ એવર ગેટ સ્ટમક એક્સ? ક્યારે તમને પેટમાં દુખાવો થયો છે? જો ઘણીવાર થતો હોય, ઓફન તો પહેલામાં, સમટાઈમ્સ ક્યારેક તો બીજામાં, રેરલી ભાગ્યે તો ત્રીજામાં, નેવર ક્યારેય નહીં તો ચોથામાં ટીક માર્ક કરવાની છે. ચોથો સવાલ, ડુ યુ એવર ફીલ નર્વસ? તમે ક્યારે હતાશ થઈ ગયા છો? જો ઘણીવાર થયા હોય તો ઓફનવાળી ખાનામાં, સમટાઈમ્સ ક્યારેક થયા હોય તો સમટાઈમ્સવાળા બીજા ખાનામાં, રેરલી ક્યારેક જ તો ત્રીજા ખાનામાં, અને ક્યારેય નહીં તો ચોથા ખાનામાં. પાંચમો સવાલ, હાઉ મેની અવર્સ એ નાઇટ ડુ યુ સ્લીપ? તમે રાતના સૂવો છો કેટલા કલાક? 5 કલાક સૂતા હોય તો 5 ઉપર વર્તુળ કરો, 6, 7, 8, 9, 9 + 9થી વધારે સૂતા હોય તો એના પર વર્તુળ કરો. કોઈ 1 ઉપર વર્તુળ કરવાનું છે. છઠ્ઠું, હાઉ મેની અવર્સ એ ડે ડુ યુ સ્ટડી? દિવસમાં કેટલા કલાક તમે અભ્યાસ કરો છો? આમાંથી તમારે 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી વધારે એવા 4 વિકલ્પો આપ્યા છે. એમાંથી 1 ઉપર તમારે સર્કલ કરવાનું છે. સાતમું,
આર યુ એક્સપિરિયન્સિંગ એની એકેડેમિક પ્રેશર? તમે જ્યારે ભણતા હો છો ત્યારે તમને શૈક્ષણિક કોઈ તણાવ અનુભવો છો? યસ એ લોટ તો પહેલા ખાનામાં, નો નોટ મચ ના વધારે નહીં તો બીજા ખાનામાં, સમ થોડોક તો ત્રીજા ખાનામાં. 8મો સવાલ, આર યુ ફિલિંગ એની પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક? ક્યારે તમે તમારા માતા પિતા, તમારા કુટુંબ કે તમે જ્યાં કામ કરો છો ત્યાં કોઈ તણાવ, દબાણ એવું અનુભવો છો? યસ એ લોટ ઘણું બધું તો પહેલામાં, નો નોટ મચ ના બહુ નહીં તો બીજામાં, સમ થોડું તો ત્રીજામાં. 9મો સવાલ, ડુ યુ એવર ગેટ હેડેક? ક્યારે તમને માથાનો દુખાવો થયો છે? ઓફન ઘણીવાર તો પહેલામાં, સમટાઈમ્સ ક્યારેક તો બીજામાં, રેરલી ક્યારેક જ તો ત્રીજામાં, નેવર ક્યારેય નહીં તો ચોથામાં. અને 10મો અને છેલ્લો સવાલ, ડુ યુ પ્લે એની સ્પોર્ટ ઓર ડુ એની એક્સરસાઇઝ? તમે કોઈ રમત રમો છો દિવસ દરમિયાન કે પછી કોઈ કસરત કરો છો? ઓફન ઘણીવાર તો પહેલામાં, સમટાઈમ્સ ક્યારેક તો બીજામાં, રેરલી ભાગ્યે જ તો ત્રીજામાં, નેવર ક્યારેય નહીં તો ચોથામાં. મિત્રો આ 10 પછી કીધું છે ડિસ્કસ યોર રિસ્પોન્સ વિથ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રોએ કયા ખાનામાં કર્યું છે એની સાથે અંદર ચર્ચા કરો. અથવા તમારા શિક્ષકને પણ તમે કહી શકો સાહેબ કેટલાય આમાં કર્યું છે એમ. અથવા તમારા માતા પિતા આગળ પણ તમે આ 10 પ્રશ્નોના કેમાં ટીક કરી છે એની સાથે ચર્ચા કરી શકો. મિત્રો એનો અર્થ એમ થયો પ્રી-ટાસ્ક આપણને દોરી જાય છે કોઈક માનસિક અથવા શારીરિક બાબતની માર્ગદર્શન માટે થઈને. તો ચાલો અપનાવીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. માત્ર ભારાંકને ગુણાંકને નહીં પણ આપણા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરીએ. યુનિટ 3ના રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો પાના નંબર 27 ઉપર આપ ખુલ્લું રાખીને બેઠા છો. સાથે એક પેન અને નોટ લઈને એટલા માટે બેસવાનું છે કે એમાં આવતા કોઈ શબ્દને આપણે 2 વાર રિપીટ કરીએ તો એને નોંધી લેવો અને યાદીમાં રાખવો. ધ્યાન આપો. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. માઇન્ડ મગજ, ઇમોશન્સ લાગણી, એન્ડ બોડી અને આપણું શરીર, આ ત્રણેય એક સાથે કામ કરતા હોય છે અને એક સાથે ઇન્ટરલિંક્ડ સંકળાયેલા છે. ઇટ હેલ્પ્સ યુ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે આ ત્રણેયને અલગ રીતે તમે સમજવાનો પ્રયત્ન કરો છો તો એને તમે બહુ સ્પષ્ટ રીતે એને ન્યાય આપી શકો છો. Your mental capacities are your abilities to concentrate, to take a new information, to remember old and new information, and to be in a position to think logically. મિત્રો આ મેન્ટલ કેપેસિટી આપણને ક્યાં કામમાં આવે છે? તો કે યોર મેન્ટલ કેપેસિટી આર તમારી માનસિક ક્ષમતા એ અથવા તમારી માનસિક તાકાત એ તમને કોન્સન્ટ્રેટનો અર્થ લખો. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા માટે. ટુ ટેક એ ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે નવી માહિતી મેળવવા માટે થઈને. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન જૂની અને નવી તમારી માહિતી છે એને યાદ રાખવા માટે થઈને. અને તાર્કિક રીતે વિચારવામાં તમને કામમાં આવે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારી માનસિક તાકાતનો તમારે બીજે પણ ઉપયોગ કરવાનો છે. શેમાં તમને ક્યાં કામમાં આવે છે? ટુ સ્ટડી અભ્યાસ કરવામાં. ટુ વર્ક કંઈ પણ કામ કરતા હો તો એમાં પણ. ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઇન યોર લાઈફ. તમારા જીવનની અંદર કોઈ રચનાત્મક કામ કરતા હો અથવા જેમાં પરિશ્રમ પડતો હોય એવા કામમાં પણ તમારી માનસિક તાકાત કામમાં આવે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. અને રોજબરોજ ડે ટુ ડે એટલે રોજબરોજના વ્યાજબી એવા ડિસિઝન એટલે કે નિર્ણયો લેવામાં પણ તમારું માનસિક તાકાત છે, મેન્ટલ કેપેસિટી કામમાં આવે છે મિત્રો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, the fact that it was raining
hard and you had a cold could lead you to the decision that it was better to take a car. એક ઉદાહરણ આપ્યું છે. માનો કે તમારે કંઈક પસંદગી કરવાની છે, ચોઈસ પસંદગી કરવાની છે. શેની? વોકિંગ એટલે ચાલીને જવાની, કામ ઉપર ચાલીને જવાની, કે પછી ટેકિંગ એ કાર, કે પછી કાર લઈને જવું. આ તમારે બેમાંથી એક વસ્તુને પસંદ કરવાની છે. ધ ફેક્ટ દેટ, અને વાસ્તવિકતા એ છે કે ઇટ વોઝ રેનિંગ, વરસાદ અત્યારે વરસી રહ્યો છે, અને હાર્ડ સખત વરસી રહ્યો છે, એન્ડ યુ હેડ એ કોલ્ડ, અને તમને શરદી થઈ છે. તો આ વસ્તુની અંદર તમારે તાર્કિક નિર્ણય લેવાનો છે. તો કુડ લીડ યુ ટુ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક એ કાર. તો એવા સમયે તમારે એક નિર્ણય લેવો પડે છે કે વધારે સારું એ રહેશે કે હું કાર લઈને જાઉં. ધેટ વુડ બી ધ રેશનલ ડિસિઝન. આ એક વ્યાજબી તમારો નિર્ણય ગણાશે, અને બેઝડ ઓન કરંટ સર્કમસ્ટન્સીસ. કેના ઉપર તમે આ નિર્ણય લીધો? કરંટ એટલે હાલના, તાજેતરના, સર્કમસ્ટન્સીસ એટલે અનુકૂળતા અથવા સંયોગો. અત્યારનો સંયોગ કેવો છે એના ઉપર તમારે નિર્ણય લેવો પડ્યો. ધ માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિકલ પાર્ટ that help you to make unemotional choice. મગજ એક એવી વસ્તુ છે કે એવું એક તાર્કિક ભાગ છે મગજ શરીરનો તમારી અંદર રહેલો, જે તમને મદદ કરે છે. શેમાં? મેક અનઇમોશનલ ચોઇસ. લાગણીની સાથે માત્ર તંતુ જોડાયેલા એમ નહીં, પણ ઘણીવાર લાગણીને સાઈડમાં મૂકીને લેવા પડતા નિર્ણયોમાં કામમાં આવે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. તમે કોઈ માહિતી લીધી છે એને સંગ્રહવા માટે થઈને, અથવા તમારી આગળ રહેલી માહિતીને તમારે ફરીવાર ઉપયોગમાં લેવા માટે થઈને તમને આ કામમાં આવતું હોય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. કોઈ વસ્તુની ગણતરી કરવી છે, કોઈ કામ કરવું છે, તો એમાં આ બધી બાબત કામમાં આવવાની છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આમ જોઈએ તો આ તમારી મેન્ટલ સ્ટ્રેસ છે ને, એ તમારી લાગણીઓનો જ એક હિસ્સો છે. A good example of interaction between mind and emotion is exam nervous. તમને એક સારામાં સારું ઉદાહરણ આપીએ. શેના વચ્ચેનું? તો કે મગજ અને તમારી લાગણીઓ વચ્ચેનો તંતુઓ એક તાંતણો જોડાયેલો છે. એ ખરેખર સાચી વાત છે. તો તમે જોજો, પરીક્ષા વખતે આવતી થોડીક ઢીલાશ, હતાશા, થોડીક બીક, એ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ. જો તમે તમારી અંદર માનસિક તાકાત હશે તો તમને કામમાં આવશે, મદદમાં આવશે. શેમાં? રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમે શું રિવાઇઝડ કર્યું છે, શું પુનરાવર્તન કર્યું છે, પુનરાવર્તન કરીને તૈયાર કર્યું છે, એ કામમાં આવશે. યુ નો યોર સ્ટફ. એટલે તમને કઈ વસ્તુ અઘરી પડે છે એ તમારે પહેલાં જાણી લેવી પડે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ, તમે જાણી પણ લીધી હોય, બરાબર તૈયાર પણ કરી લીધી હોય, પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, આ બધું સમજ્યા પછી તમે જ્યારે પરીક્ષાખંડમાં પરીક્ષા દેવા માટે પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જેવી લાગણીઓ છે તમારા પર સવાર થવા લાગે છે, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, અને ખાસ કરીને અઘરી વસ્તુઓ છે એ વસ્તુ યાદ આવવા માંડે છે. એન્ડ ઇમેજિનિંગ ફેઇલર, અને જેવી અઘરી વસ્તુ યાદ આવે એટલે તમે કલ્પના કરવા માંડો છો. શેની? ફેઇલર, નિષ્ફળતા, હું નાપાસ થઈશ તો, આવું તમે વિચારવા લાગો છો. ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને ખરેખર તમે વાંચ્યું છે, બરાબર તૈયાર કરી છે, એ વસ્તુ તમારા મગજમાં પડી છે, પણ ઓલ ઓફ સડન, એકાએક, ઓલ ઓફ સડનને સાથે રહેવાનું. ઓલ ઓફ સડન એટલે એકાએક. ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કાળજીથી તમે તમારા મગજમાં સાચવી રાખેલી ઇન્ફોર્મેશન, માહિતી, ઇઝ નો લોંગર અવેલેબલ, કામમાં આવતી નથી. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. એ વખતે તમારી લાગણીઓ છે ને, નબળા વિચારો આપણે એમ કહીએ, એ બેડ ધ વે, તમારા રસ્તા બંધ કરી દે છે. ક્યાં?
યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમે અંદર માહિતીનો જે સંગ્રહ કરી રાખ્યો હતો એના દરવાજા ખુલવા જોઈએ, એની ઉપર તાળું લગાવી દે છે અને બંધ પાડી દે છે. અચ્છા, ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? ચાલો એને આપણે તમને કેટલાક નીચેના રસ્તાઓ બતાવીએ. ક્યારે તમે આવું અનુભૂતિ કરી છે? પહેલું ટપકું, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ વસ્તુ તમે વાંચવા માગતા હો, કોઈ વસ્તુ તૈયાર કરવા માગતા હો, ત્યારે તમે કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ એકાગ્ર થવામાં ડિફિકલ્ટ એટલે અઘરું પડે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદદાસ્ત છે એ સતત ને સતત ઘટતી લે, એકધારી ઘટવા લાગે, આવું તમે અનુભવ્યું હોય. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ. તમારા મગજની અંદર ઘણી બધી જુદી જુદી વસ્તુઓ એકસાથે રમતી હોય, બટ કેન નોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ. પણ એમાંની એક પણ માટે થઈને તમે સ્પષ્ટ વિચાર ન આપી શકતા હો, એકાદી વસ્તુને તમે સ્પષ્ટપણે સમજી ન શકતા હો. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. ઘણીવાર એવું બને કે તમે આમ સાવ સરળ વાત અનટિપિકલ હોય અને છતાંય તે તમે એનો નિર્ણય દિવસ દરમિયાન લેવો હોય તો તમે લઈ ન શકો. અનડિસાઇડેડ રહો, તમે અનિર્ણયાત્મક અવસ્થાની અંદર તમે રહો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. ઘણીવાર તમે કોઈ પણ ટાસ્ક કામ કરવા માટે ને ઘણું બધું કર્યું હોય, દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વિકલી બિફોર. આની પહેલાં તમે એક કામ બહુ ઝડપથી કરી શક્યા હો, અને આ દિવસે આજે જ્યારે તમે મેન્ટલી સ્ટ્રેસમાં છો ત્યારે નથી કરી શકતા. યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે એકસાથે ઘણી બધી બાબતો, ઘણા બધા કામો એકસાથે લઈ લ્યો છો અને એક પણ કામને, એકાદા કામને પણ તમે બહુ સરળ રીતે પૂરું નથી કરી શકતા. આવી સ્થિતિમાંથી તમે પસાર થયા છો ક્યારેય? ઇફ યસ, જો તમારો જવાબ હામાં હોય, દેન ઇટ ગિવ્સ અ સાઇન ટુ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો એનો જવાબ જો હા હોય તો સમજી લો કે તમે અત્યારે માનસિક તણાવ, ચિંતાની તમારી અંદર સવાર છે અથવા તમે એમાં સપડાયેલા છો. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. એટલે જેટલું તમે તણાવ અથવા ચિંતાની સાથે કેવો વ્યવહાર કરો છો અથવા એને સુચારુ વ્યવહાર કરો છો, એટલા લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ અફેક્ટેડ. તમારી માનસિક તાકાત એટલી ઓછી અસર પામશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. તો મિત્રો, ધ ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે નીચે કેટલીક તમને એક્સરસાઇઝ આપી છે, એના નુસ્ખાઓ આપ્યા છે, અને ઇટ વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિસાઇલેન્સ. તમે તમારી માનસિક તણાવને સુચારુ રૂપે શાંત બનાવી શકશો. રીબેલેન્સ એટલે સમતુલા જાળવી શકશો તમારી જાત માટે. જો તમે તમારી માનસિક તાકાત છે એને તણાવની સામે મૂકી દેશો તો તમે તણાવની સામે એની જે સહન શક્તિ તમારે કેળવવી જોઈએ એ કેળવી શકશો. તો મિત્રો, એ 4 એક્સરસાઇઝમાંની પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ આ વસ્તુ માનસિક તણાવમાંથી તમને જલ્દી ઉગારી શકે છે. સ્ટોપ, અટકાવી દો. ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાનું. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે તમારા મગજની અંદર કામ માટે કોઈ તણાવ ઉત્પન્ન થાય, શરૂ થવા માંડે, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. અને તમારું મગજ છે એ ઘણીવાર વધારે પડતા વિચારો હોય એની કરતાં કોઈ વાતને મોટું સ્વરૂપ આપીને વિચારો આવવા લાગે. એન્ડ યુ કમ ટુ થોટ. અને તમે ત્યારે વિચારો અથવા તમે નિર્ણય ઉપર આવી જાઓ કે આઈ વિશ ધેર વોઝ એ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા મગજમાં કોઈ એવી ચાંપ હોત, સ્વિચ એટલે ચાંપ, કે જે આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ માય માઇન્ડ. મારા મગજની અંદર ઘૂમતા આ બધા વિચારોને અટકાવીને એની સ્વિચ બંધ કરી શકતો હોત કાશ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આપણે માનીએ છીએ એટલું એ સરળ નથી. ઇઝી એટલું સરળ નથી.
There is a technique to help yourself during the problem of overthinking. એટલે જ્યારે પણ વધારે પડતા વિચારો તમને ઘેરી લે ત્યારે એને અટકાવવા માટે થઈને અહીંયા ઓવરથિંકિંગ માટેની એક એક્સરસાઇઝ છે. ચાલો એને સમજીએ. ટપકું પહેલું, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારે તમને એક વાક્ય કહેતું રહેવાનું છે. શું કહેતું રહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન. હું કોઈ વસ્તુની આશાઓ રાખતો નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન. મારા જીવનમાં વોટ એવર હેપન, જે પણ થવાનું હોય અને જ્યારે પણ થવાનું હોય એની સાથે હું લડી લઈશ, એની સાથે હું સંભાળી લઈશ. આવું તમારી જાતને વારંવાર કહેવાનું છે. વેન યુ થિંક એબાઉટ સ્ટ્રેસફુલ ડે, જે દિવસે તમને એમ લાગે કે આજનો દિવસ છે એ તણાવવાળો જવાનો છે, ચિંતાવાળો જવાનો છે, દેટ લાઇસ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે એવો તણાવવાળો દિવસ પડ્યો છે એવું તમને લાગે. યોર થોટ રન એપ્રોક્સિમેટલી, અને તમારા વિચારો છે એ તમારી ઉપર જબરો હુમલો કરે, ઓવર થિંકિંગ થવા માંડે લાઈક ધીસ. તો ત્યારે તમે આમ માનતા હોજો, ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે કેટલું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z. After that, A and B needs to get stored out as well. ઘણી વાર વિચારો, ઘણા બધા કામ સાથે લઈ લીધા હોય એટલે તમે કે મારે એક્સ કામ કરવાનું છે, વાય કામ કરવાનું છે, ઝેડ કામ કરવાનું છે, અને પછી પાછું એ બી તો હજી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. એ તો મારે હજી યાદીમાં મેં લીધા જ નથી. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અને એ સમયે તમને એમ થાય કે આ બધું હું કેવી રીતે કરી શકીશ. આઈ વિલ નોટ, આઈ વોન્ટ એટલે આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અરે મારે ખાવાનો સમય નથી તો હું આ બધી કામ કેમ પૂરા કરીશ. મિત્રો, બેઝિકલી ધ ડે હેઝ નોટ એવર સ્ટાર્ટેડ. હજી તો કામ, જે તણાવનો દિવસ છે હજી શરૂ ન થયો હોય, અને યુ આર ઓલરેડી ઇન ટીઝ, અને તમે વિચારધારાઓમાં ખોવાઈ જાઓ છો, ઓવર થિંકિંગમાં ખોવાઈ જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. ત્યારે તમને એવું લાગશે કે તમારું મગજ છે એ તમારી આગળ દોડી રહ્યું છે. તમારે જે કરવાનું છે એની આગળ મગજ દોડી ગયું હોય. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ, અને એ વખતે તમે જોશો કે તમને ખૂબ થાક લાગશે. એન્ડ સ્ટ્રેસ્ડ યુ, તમારામાં ચિંતા અને તણાવ છે એ સવારી કરશે. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમને એવું લાગશે કે કામ પૂરું થાય એ પહેલાં જ હું તણાવમાં આવી ગયો છું. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકેનિંગ યોર એનર્જી. આ પ્રકારના આગળ પડતા વિચારો એ તમારામાં વીકેનિંગ, તમને નબળા પાડી દેશે. તમારી એનર્જી, તમારી ઉર્જાને પણ નબળી પાડી દેશે. એન્ડ એઝ એ રિઝલ્ટ, અને આના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ એ બિઝી ડે. તમારો દિવસ ખરેખર બિઝી હશે કે નહીં, પણ તમે એમ માનીને એ દિવસમાં પ્રવેશ કરશો કે આજ મારો ખૂબ કામનો દિવસ છે, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. જો આવું વિચાર્યું ન હોત તમે તો તમારી અડધી ઉર્જા વપરાય ન ગઈ હોત, અને જો એવું વિચાર્યું ન હોત તો તમે તમારી પૂરેપૂરી ઉર્જા સાથે કામ કરી શકત. ધેન when you end up shattered or the end of the day, અને પછી એ દિવસ તમે પૂરો કર્યો, એ દિવસ ઢળી ગયો, you seem to have proved that, ત્યારે એ વાત સાબિત થાય કે you were right to all you had a dreadful day. તમે જેને ડ્રેડફુલ ડે માનતા હતા, ભયાનક દિવસ માનતા હતા, એમાં તમે યોગ્ય રીતે ચાલ્યા છો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અથવા માનસિક તાકાત ખોઈ બેઠા હો ત્યારે તમે એમ માનો છો કે તમે ફિઝિકલી ડ્રેઇન, તમે શારીરિક રીતે પણ થાક અનુભવો છો. ઇન ઓર્ડર ટુ હેવ મેક્ઝિમમ એનર્જી અવેલેબલ, અને આ માટે થઈને વધુમાં વધુ તમારી એનર્જી, માનસિક તાકાત, ક્ષમતા, ઉર્જા એ તમારી અંદર અવેલેબલ રહે એવી રીતના, પ્રાપ્ય રહે એવી રીતે તમારે ચાલવું હોય. એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે, જે દિવસે એમ લાગે કે આવતીકાલનો દિવસ બહુ કામનો છે, એ દિવસે આગળથી તમારે શું કરવાનું છે?
એક વિચાર તમારા મનને વારંવાર ઉપદેશ તરીકે અથવા મંત્ર તરીકે બોલતા રહેવાનું છે. શું બોલવાનું છે? આગળ આવ્યું તે વાક્ય. કયું વાક્ય? આઈ હેવ નો એક્સપેક્ટેશન. આપણે દુઃખી શા માટે થઈએ છીએ? હતાશ શા માટે થઈએ છીએ? આપણે અપેક્ષાઓ રાખીએ છીએ એટલે. અને એને બદલે તમારે તમારી જાતને કહેવાનું, મને કોઈ આશા નથી, મને કોઈ અપેક્ષા નથી. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભગવાનની આગળ ભક્તિ આપણે એટલા માટે કરીએ કે ભગવાન મને બધામાંથી બચાવો. પણ તમે બચવાની અપેક્ષા, અરે જે આવવું હોય એ આવે, ગમે આપત્તિ આવે હું લડી લઈશ. આ વસ્તુ તમને શીખવે છે આઈ હેવ નો એક્સપેક્ટેશન. આશા રાખીએ તો દુઃખી થઈએ. એટલે પહેલી વાત તો એ, કોઈ વસ્તુની આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન એન્ડ વેન ઇટ હેપન. અને સાથે એ પણ વિચારીએ કે મારી સાથે જે પણ બનવું હોય ભલે બને, અને જ્યારે પણ બનવું હોય ત્યારે ભલે બને. જે બનવાનું છે બનવાનું છે. આ વાતને જીવન મંત્ર બનાવી દઈએ. એઝ એ ફોર્મ ઓફ મંત્ર તમારો જીવન મંત્ર બનાવી દો. મને તમે આશા જ ન રાખો, કોઈ પણ વસ્તુની આશા જ ન રાખો અને કામ કરો તો ક્યારેક કામની નિષ્ફળતા તમને પરેશાન નહીં કરી શકે મિત્રો. અને એટલે જ આને જીવન મંત્ર બનાવો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. મને જરાય આશા નથી એ સાથે કોઈ પણ કામ અથવા વ્યસ્ત દિવસને તમે શરૂ કરો, તમને થાક નહીં લાગે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, તમે રાહત અનુભવશો રિલેક્સેશન. અને આ રાહત તમને શું કહેવાની છે? યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમારી ખૂબ કિંમતી એવી તમારી ઉર્જાને તમે બચાવી લીધી છે, એવી તમને અનુભૂતિ થશે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સીસ. આના પરિણામે તમે વધારે માનસિક શાંતિ અનુભવશો અને લાગણીના રૂપમાં તમે શાંતિની અનુભૂતિ કરશો. આ પહેલી એક્સરસાઇઝ હતી મિત્રો, માનસિક તણાવમાંથી બચવાની. મંત્ર યાદ રહેશે ને? શું મંત્ર છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન. મને આશા કે હું અપેક્ષા કે આશા રાખતો નથી, અને જે થવું હોય એ ભલે થાય. આજે આપણે કહીએ ને એ વાતને જીવન મંત્ર બનાવી લઈએ. બીજું, સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ એટલે પોતાની જાતને, હિપ્નોસિસ એટલે સંમોહનમાં નાખવા. આપણે આપણી જાતને સંમોહનમાં નાખવાની એક એક્સરસાઇઝ છે, એક કસરત છે. ચાલો એને જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાંથી મુક્ત થવા માટેની આ બીજી એક્સરસાઇઝ છે, અને એને કહેવાય છે સ્વયં સંમોહન. સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વયં સંમોહન સ્ટેટ, વિધાન તમારે કરવાનું છે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. અને આ સ્વયં સંમોહન માટેની કસરત અથવા એક્સરસાઇઝ શું છે? તો ચાલો અપનાવીએ. ઇટ બીકેમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આ એક્સરસાઇઝને પણ તમારે જીવનમાં અપનાવી હોય તો તમારે બંધ આંખે એ કામ કરવાનું છે. પહેલું, સેટલ બેક ઇન એ ચેર. એક ખુરશી ગોતી લ્યો, એમાં ટેકો દઈને, સેટલ બેક એટલે ટેકો દઈને બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો બંધ કરી દો. બીજું, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. અવળા આંકડા ગણવાના છે. 99 to 70, 99થી 70 સુધીના આંકડા ગણો. જો આમ સરળ ગણીને 1 2 3 4 તો સરળ રહે, પણ ઊંધા ગણવાના છે. 99, 98, 97 એમ તમારે ગણવા છે. 70 સુધી પહેલાં ગણો. કેવી રીતે ગણવા છે? કાઉન્ટ સ્લોલી. બહુ ઝડપથી નથી ગણવાના, ધીમે ધીમે ગણવાના છે. ટુ ફિટ ઇટ વિથ યોર બ્રીથિંગ. અને સાથે સાથે શ્વાસોશ્વાસ લેતા એને ગણવાના. શ્વાસ લીધો 99, શ્વાસ છોડ્યો 98. આવી રીતે તમારે ગણવાનું છે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ, અચ્છા ઓકે, હવે એ એક તબક્કો પૂરો થયો, ફરી વાર એનો એ તબક્કો લેવાનો છે. કાઉન્ટ ડાઉન જ કરવાનો છે તમારે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે બીજા તબક્કામાં 69થી 30 સુધી તમારે કાઉન્ટ ડાઉન કરવાનું છે. વાઇલ, અને આ વખતે શું કરવાનું છે? ઓલી વખતે શ્વાસની સાથે આપણે શ્વાસ છોડવો, શ્વાસ લેવાની સાથે આપણે કાઉન્ટિંગ કરતા હતા. આ વખતે શું કરવાનું છે? ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ બ્યુટિફુલ સ્ટેરકેસ. તમે એક સરસ મજાનો રજવાડી દાદરો છે એને તમે ઉતરી રહ્યા છો એવી એક કલ્પના કરવાની છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને સાથે સાથે એક પગલું ઉતર્યા, એક શ્વાસ લીધો અને એક અવળો આંકડો ગણ્યો. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ.
હા, સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, અને જોતા જાઓ એક એક પગલું કે હું એક સુંવાળા મખમલી દાદરા ઉપરથી નીચે ઉતરી રહ્યો છું. આવી કલ્પના કરવાની છે. ઇમેજિન, કલ્પના કરો, ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. તમે જે પગલાં છે એમાં જાજમ બિછાવી છે, સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એટલે તમે જે ઉતરવાની એફર્ટ એટલે કે પ્રયાસ કરો છો એ તમારી માટે બહુ સરળ છે. મિત્રો, આના પછીના સ્ટેપ્સને હવે પછીના ભાગની અંદર આપણે જોઈશું. મિત્રો, અહીંયા સુધી આપણે અટકીએ અને હવે એની એક્સરસાઇઝ જે આપું છું તમને એને બરાબર સવાલના જવાબના રૂપમાં તમારે લખીને લાવવાની છે. થેન્ક યુ મિત્રો, આભાર.